અમુક અમુક રૂપના ખાલી ધ્યાન ધરાઈ જાય ને તો આપણું જીવન પવિત્ર થઈ જાય. રામચરિત માનસમાં રાવણ અને કુંભકર્ણનો સંવાદ છે. જ્યારે રાવણ અને કુંભકર્ણનો સંવાદ છે, જ્યારે રાવણ સીતાજીને લેવાની વાત કરે, કુંભકર્ણ સૂતો છે. રાવણે કહ્યું, ભાઈ જલ્દી ઉઠો, જલ્દી ઉઠો તમે. કુંભકર્ણ કહે છે, પણ શું થયું? અરે હું રામની પત્નીને હરીને લાવ્યો છું અહીંયા, સીતાજીને લાવ્યો છું અહીંયા. સીતાજીને હું હરણ કરીને લાવ્યો છું. એટલે કુંભકર્ણએ પૂછ્યું કે એને ભોગવી તે ભોગ ભોગવો? એટલે રાવણે કહ્યું, ના, હજ નથી ભોગવો. એટલે કુંભકર્ણએ પ્રશ્ન કર્યો, કેમ ન ભોગવું? હરણ કરીને લઈ આવ્યો અને તે ભોગ ન ભોગવું હજી? ત્યારે રાવણ બોલે છે કે હું લઈ આવ્યો છું રામની પત્નીને, પણ સીતા રામ વગર બીજા કોઈનું સ્મરણ નથી કરતી. સીતા રામ વગર બીજા કોઈની સામે જોતી નથી ને બીજાને કોઈને સ્વીકારતી જ નથી. ત્યારે કુંભકર્ણએ કહ્યું કે રામ સિવાય કોઈને સ્વીકારતી નથી? ના, નથી સ્વીકારતી. તો એક કામ કર, તને તો બહુ બધા રૂપ લેતા આવડે છે, તું રામ બની જા, શ્યામ વર્ણનો, તમાલ વર્ણનો રામ બની જા. અને ત્યારે રાવણ બોલ્યો છે કે હું રામ બનું એનો મને વાંધો નથી, પણ રામનું રૂપ લઉં ત્યારે મારા મનમાંથી ખરાબ વિચારો વયા જાય છે. નહિ જ્ઞાનેન સદૃશ્યમ પવિત્રમિહિ વિદ્યતે. આ સંસારમાં જ્ઞાન સમાન પવિત્ર બીજું કાંઈ જ નથી. વ્યાસપીઠનું એક ગરિમામય અને પવિત્ર સ્થાન એ ભારતમાં છે, જ્યાંથી પૂજ્ય કથાકારો અને સંતો પોતાના વર્ષોના તપ, સાધના અને ગુરુકૃપા દ્વારા સમાજને જ્ઞાનરૂપી અમૃત પીવડાવે છે. ભારતના એ મહાન સનાતન વારસા વેદ, ઉપનિષદ, રામાયણ, મહાભારત, ગીતાના અગાધ જ્ઞાન સાગરના અમૃત રત્નો, શ્લોક, મંત્રો અને તેના ગૂઢ અર્થો રજૂ કરવાનો આ નમ્ર પ્રયાસ છે. ભારતીય શાસ્ત્રો એ માત્ર પુસ્તકો નથી, પણ જીવન જીવવાની ઉત્કૃષ્ટ કળા છે. ગીતાનો કર્મયોગ હોય, ઉપનિષદનું આત્મજ્ઞાન હોય કે રામાયણના આદર્શો હોય, આ બધું જ માનવ કલ્યાણ માટે છે. જિજ્ઞેશ દાદાએ જે સંવાદ વ્યાસપીઠ ઉપરથી કહ્યો તે વાલ્મીકી રામાયણ કે તુલસીદાસજી રચિત રામચરિત માનસમાં રાવણ અને કુંભકર્ણ વચ્ચે થયો જ નથી. આ દ્રષ્ટિએ રાવણ અને કુંભકર્ણના નામે આ વાત કહેવી એ શાસ્ત્રોક્ત રીતે સચોટ નથી, પરંતુ આ વાત તદ્દન મનગણંત પણ નથી. આ મૂળ સંવાદ અન્ય એક પ્રતિષ્ઠિત ગ્રંથમાં છે, પણ તે પાત્રો અલગ અલગ છે. કથાકારો ઘણીવાર યાદશક્તિની ભૂલ અથવા તો રસપ્રદ રજૂઆત કરવા જતા પાત્રોને અદલાબદલી કરી બેસે છે, જે વિવાદનું કારણ બને છે. આ વિષયની સંપૂર્ણ શાસ્ત્રોક્ત સત્યતા જોઈએ તો આ મૂળ સંવાદ કયા શાસ્ત્રમાં છે? રામ વેશ ધારણ કરવા છતાં મન પવિત્ર થઈ જવાની આ કથા મહાકવિ કાલિદાસના સમકાલીન ગણાતા મહાકવિ પ્રવરસેન રચિત સેતુબંધ પ્રાકૃત કાવ્ય છે. અને આધ્યાત્મિક દ્રષ્ટિએ ખૂબ મહત્વના ગણાતા અધ્યાત્મ રામાયણમાં આ જોવા મળે છે, નહીં કે વાલ્મીકી કે તુલસી રચિત રામાયણમાં. એટલે જિજ્ઞેશ દાદાએ અહીંયા ભૂલ કરી છે, અને ભૂલ એ કરી છે કે પાત્રની અદલાબદલી કરી છે. પરંતુ વાત એ પણ છે કે ભોગ જેવા શબ્દ, તે સીતાને ભોગી, આવી જે વાત વ્યાસપીઠ ઉપરથી કરવી એ પણ લોકોને ખૂંચી છે. ધાર્મિકતાની લાગણીઓ દુભાઈ છે. અને આ સંવાદમાં કુંભકર્ણ બોલ્યા જ નથી. કુંભકર્ણ જેવા સમજદાર રામાયણમાં બહુ ઓછા પાત્રો છે, એમાં એક જે છે પાત્ર એટલે કુંભકર્ણ. કુંભકર્ણ તો રાવણને ટકોર કરી હતી. એટલે જિજ્ઞેશ દાદાએ આ વાક્યમાં એનો અર્થ જે છે એ સચોટ છે કે રામનો વેશ લઉં છું એટલે મારા મનમાંથી વિકાર નીકળી જાય છે, એ વાત મહત્વની છે. બાકી બધી જગ્યાએ જિજ્ઞેશ દાદા ચૂકી ગયા છે. આ સંવાદ રાવણ અને કુંભકર્ણ વચ્ચે નથી, પણ રાવણ અને તેના પરમ જ્ઞાની મંત્રી જેનું નામ છે મહોદર. તો તમને પ્રશ્ન થશે કે મહોદર કોણ? તો મહોદર એ એમના પત્ની મંદોદરી, જે એમના
મંત્રી હતા, પરમ જ્ઞાની હતા અને એને સાચું કહેનારા હતા. અને આ વાત જે છે એ મંદોદરીએ ટકોરમાં કરી છે રાવણને. વાત થઈ છે, પણ કઈ રીતે થઈ છે એ જણાવો. શાસ્ત્રમાં ઉલ્લેખાયેલો અસલી પ્રસંગ શું છે? તો શાસ્ત્રોક્ત કથા અનુસાર જ્યારે રાવણ સીતાજીને વશ ન કરી શક્યો ત્યારે એના મંત્રી મહોદરે એટલે કે મંદોદરીએ રાવણને પૂછ્યું, રાજન, આપ તો મહામાયાવી છો, આપ ધારો તે રૂપ લઈ શકો છો, તો આપ શ્રી રામનું રૂપ ધારણ કરીને સીતા પાસે કેમ નથી જતા? એમણે શું કીધું છે? સીતા પાસે કેમ નથી જતા? પણ જિજ્ઞેશ દાદાએ જે વાત કરી છે એ ભોગની, તમે શું સીતાને નથી ભોગી? આવું કુંભકર્ણના મુખે જિજ્ઞેશ દાદાએ કહ્યું છે, જે ખરેખર તદ્દન ખોટું છે. અને કહેવાનો જે ભાવ છે, કહેવાની જે રજૂઆત છે, એ પણ જે છે એ વ્યાસપીઠ ઉપરથી શોભે એવી નથી. મંદોદરી એટલું પૂછે છે કે આપ તો શ્રી રામનું રૂપ ધારણ કરીને સીતા પાસે કેમ નથી જતા? શ્રી રામ સમજીને સીતા આપોઆપ આપને સ્વીકારી લેશે. આ ટકોર મંદોદરીએ એક ગૂઢાર્થમાં કહી હતી, અને એ પણ શ્રી રામચરિત માનસ કે તુલસી રચિત રામાયણમાં નથી, પણ આ મેં અગાઉ કહ્યું છે કે એક આ કાવ્ય છે એની વાત છે, એટલે એને શાસ્ત્રની રીતે વ્યાસપીઠ ઉપરથી રજૂ ન કરવી જોઈએ, પણ એક કાવ્યમાં ઉલ્લેખ છે એનો ઉલ્લેખ કરી અને આ સંવાદની ચોક્કસ તટસ્થતા ચકાસીને પછી જિજ્ઞેશ દાદાને બોલવું જોઈએ. રાવણ જે જવાબ આપ્યો તે તેની વિદ્વતા અને રામ તત્વના મહિમાને દર્શાવે છે. એટલે અહીંયા તમે જોયું ને કે દરેક પાત્ર જે છે એ કોઈ નિમ્ન નથી. રાવણ શિવ ભક્ત છે, કુંભકર્ણે રાવણને ટકોર કરી છે અને મંદોદરીએ રાવણની પરીક્ષા લીધી છે. અહીંયા પાત્ર બધા શ્રેષ્ઠ છે, પણ આ પાત્રના માધ્યમથી પોતાની અજ્ઞાનતા, પોતાની વિકૃતિ છતી કરવી એ આજનો જાણે ટ્રેન્ડ બની ગયો છે. ત્યારે રાવણે કહ્યું, મહોદર, મેં એવો પ્રયત્ન પણ કરી જોયો છે, પરંતુ જ્યારે જ્યારે હું મનથી પણ શ્રી રામનું સ્વરૂપ ધારણ કરું છું ત્યારે રામ તત્વ મારા ભીતરમાં પ્રગટી જાય છે અને રામનું રૂપ લેતા જ મારા મનમાંથી કામ, ક્રોધ, મોહ અને પર સ્ત્રી પ્રત્યેનો ખરાબ ભાવ નાશ પામે છે. મારી બુદ્ધિ પવિત્ર થઈ જાય છે અને જગતની બધી સ્ત્રીઓ મને માતા સમાન દેખાવા લાગે છે. તો પછી હું સીતા પ્રત્યે કુદ્રષ્ટિ કેવી રીતે કરી શકું? વાલ્મીકી રામાયણમાં રાવણ અને કુંભકર્ણનો અસલી સંવાદ શું છે? જે જિજ્ઞેશ દાદાએ અદલા બદલી કરી દીધી છે પાત્રની, વાસ્તવિકતા શું છે? મૂળ વાલ્મીકી રામાયણના યુદ્ધ કાંડમાં જ્યારે કુંભકર્ણને જગાડવામાં આવે છે ત્યારે રાવણ તેને સીતાહરણની વાત કરે છે અને એ સમયે કુંભકર્ણ રાવણને ઠપકો આપતા કહે છે, તમે રામની પત્નીનું હરણ કરીને બહુ મોટું પાપ કર્યું છે, આ અધર્મ છે. ત્યાં કુંભકર્ણ રાવણને પૂછે છે કે તમે સીતાને વશ કેમ ન કરી શક્યા? ત્યારે રાવણ રામનું રૂપ લેવાની વાત નથી કરતો, પણ બ્રહ્માજીના શ્રાપની વાત કરે છે. રાવણ કહે છે કે ભૂતકાળમાં જ્યારે મેં પુંજીક સ્થલા એટલે કે અપ્સરા સાથે બળજબરી કરી હતી ત્યારે પિતામહ બ્રહ્માજીએ મને શ્રાપ આપ્યો હતો કે જો હવે હું પછી કોઈ પણ સ્ત્રીની ઈચ્છા વિરુદ્ધ તેની સાથે બળજબરી પૂર્વક ભોગ કરીશ તો મારા મસ્તકના 100 ટુકડા થઈ જશે. બ્રહ્માજીના આ શ્રાપના ડરથી હું સીતાજીની મરજી વિના તેને અડી પણ શકતો નથી. એટલે આ નિષ્કર્ષ અને વિવાદનું કારણ ભાગવત આચાર્ય જિજ્ઞેશ દાદાએ જે કથા કહી તેનો આધ્યાત્મિક ભાવ સાચો છે કે રામનું નામ કે એનું સ્મરણ કરતા મન પવિત્ર થઈ જાય છે અને કામી પુરુષ પણ સુધરી જાય છે, પરંતુ તેમણે વ્યાસપીઠ ઉપરથી પાત્રોની ગોઠવણીમાં ભૂલ કરી છે અને આ સંવાદ કુંભકર્ણ અને આ રાવણનો નથી, પણ મહોદર એટલે કે મંદોદરી અને રાવણ અથવા તો રાવણના પત્ની અને રાવણ વચ્ચેનો છે. તો ભાષા શૈલીમાં જે ભોગ જેવા શબ્દનો પ્રયોગ કુંભકર્ણના મુખે કરવામાં આવ્યો છે, જિજ્ઞેશ દાદાએ જે કર્યો છે, એ વ્યાસપીઠની મર્યાદા અને શાસ્ત્રની ગરિમાને અનુકૂળ ન હોવાથી અન્ય કથાકારો અને શ્રોતાઓમાં નારાજગી વ્યાપી છે. તેથી કહી શકાય કે જિજ્ઞેશ દાદાએ આ વાત તદ્દન મનગણત રીતે નથી બનાવી, પણ શાસ્ત્રના એક સુંદર પ્રસંગને ખોટા પાત્રો અને અમર્યાદિત શબ્દો સાથે રજૂ કરી છે, જેના કારણે આ વિવાદ સર્જાયો છે. તો મિત્રો, આપ આ બાબતે શું જાણો છો? આપના મનની વાત શું છે? ચોક્કસ કમેન્ટ્સમાં જણાવજો. નમસ્કાર, હું જામ જયમલસિંહ જાડેજા, મા આશાપુરા ન્યૂઝ, મા ન્યૂઝ, કચ્છ, ગુજરાત.